ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખે હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ જાહેર કરેલી આખરી યાદી મુજબ સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકો પરથી કુલ 12,34,470 મતદારોના નામ કપાયા છે. આ એક ખૂબ જ મોટી સંખ્યા છે, જે મતદાર યાદીના શુદ્ધિકરણ માટે હાથ ધરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR પ્રક્રિયાની અસર દર્શાવે છે. જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત જિલ્લાની તમામ 16 વિધાનસભા બેઠકોમાં SIR ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા 100% પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત કુલ 48,73,512 મતદારો પૈકી 73.68% એટલે કે 36,23,193 મતદારોના ફોર્મ પરત મેળવીને ડેટા ચકાસવામાં આવ્યો હતો. આ ડિજિટલાઇઝેશનને કારણે યાદીમાં રહેલી ક્ષતિઓ, ડુપ્લિકેટ નામ અને સ્થળાંતરિત થયેલા મતદારોને ચોકસાઈપૂર્વક અલગ કરી શકાયા છે, જેના પરિણામે આટલી મોટી સંખ્યામાં નામો કમી થયા છે. સુરતની 16 વિધાનસભા બેઠકો પરથી જે 12,34,470 નામો દૂર કરવામાં આવ્યા છે, તેની પાછળ મુખ્યત્વે મતદારોનું સ્થળાંતર, અવસાન અથવા એક કરતાં વધુ જગ્યાએ નામ હોવા જેવા કારણો જવાબદાર છે. વહીવટીતંત્ર દ્વારા ઘરે ઘરે જઈને કરવામાં આવેલી ચકાસણી બાદ આ શુદ્ધિકરણ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાથી આગામી ચૂંટણીઓમાં બોગસ મતદાન અટકાવી શકાશે અને મતદાર યાદી વધુ પારદર્શક અને સચોટ બનશે. એક તરફ મોટા પાયે નામો કમી થયા છે, તો બીજી તરફ નવા મતદારોની નોંધણીમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. સૌને નમસ્કાર. જેમ આપણે તો જાણીએ છીએ કે છેલ્લા 2-2.5 મહિનાથી ચાલતી એટલે ડિસેમ્બરના સ્ટાર્ટિંગથી આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીમાં બધા જ જોડાયેલા હતા અને આજે ફાઇનલ ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ થઈ ચૂક્યું છે. તો એની સાથે જ આ પ્રક્રિયા જે છે અહીંયા સમાપ્ત થાય છે. સુરત માટેના જે 16 એસીસ એમાં ઇન્વોલ્વ હતા અને ટોટલ આપણે જે ડ્રાફ્ટ રોલમાં 36,23,193 જેટલા મતદારો ડ્રાફ્ટ રોલમાં સમાવિષ્ટ હતા. એના પછી 6 નંબરના જે વધારાના ફોર્મ્સ, 7 નંબરના ડિલિશન્સ, 8 નંબર ચેન્જ જે ડિટેલ્સ ચેન્જવાળા અને સાથે સાથે જે SIRમાં જે ઇનએલિજિબલ હતા એ બધાનો સરવાળો કરીને જે ફાઇનલ ઇલેક્ટર્સ આપણા ફાઇનલ રોલમાં આવ્યા છે એ નંબર આવે છે 36,39,042 એટલે ટોટલ 15,849 મતદારોનું નેટ એડિશન આપણે કરીએ છીએ. આમાં સારી વાત એ પણ છે કે એમાં જે ડ્રાફ્ટ રોલમાં અને ફાઇનલ રોલમાં જે 18, 19 અને 20થી 29 વાળા જે યુવા મતદારો છે એમનું પણ જે છે વધારે સમાવેશ થયું છે અને ટોટલ 13,000થી ઉપર ટોટલ ઇન્ક્લુઝન અને ડિવિઝન થયું છે. તો આજની ફાઇનલ મતદાર યાદીમાં આપણે 18,83,381 મેલ અને 17,55,568 ફિમેલ પ્લસ 93 થર્ડ જેન્ડર એમ મળીને ટોટલ 36,39,042 જેટલા ટોટલ મતદારો છે આપણા હવે સુરતની જે મતદાર યાદી છે એમાં સમાવિષ્ટ છે. કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ વધુમાં ઉમેર્યું કે જો કોઈ લાયક નાગરિકનું નામ આ આખરી યાદીમાં રહી ગયું હોય તો તેઓ ગભરાવાની જરૂર નથી. 1 જાન્યુઆરી 2026ના રોજ જેમને 18 વર્ષ પૂર્ણ થયા હોય તેઓ સતત સુધારણા હેઠળ ગમે ત્યારે નામ નોંધણી માટે અરજી કરી શકે છે. મતદારોએ પોતાનું નામ યાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરી લેવા વિનંતી કરવામાં આવી છે, કારણ કે યાદીમાં નામ હશે તો જ મતદાન કરી શકાશે.